નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડના દાવોસ જવા રવાના થયા છે। નાયબ મુખ્યમંત્રી દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ભાગ લેવાના છે, જેમાં ગુજરાત સરકારનું ડેલિગેશન જઈ રહ્યું છે અને એમાં નાયબ મુખ્યમંત્રી સહભાગી થયા છે। આજથી 23 જાન્યુઆરી સુધી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ યોજાવાની છે। પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 58 બેઠકો કરશે। ટેક્સટાઇલ, સેમિકન્ડક્ટરના રોકાણકારો સાથે પણ તેઓ બેઠક કરવાના છે। સાથે જ કેમિકલ, શિપિંગ અને બીજા સેક્ટરના રોકાણકારો સાથે પણ બેઠક થશે। વિવિધ સેશનમાં નાયબ મુખ્યમંત્રી સંબોધન પણ કરશે। ઇન્ડસ્ટ્રીઝ પોલિસીઝ જે સેમિકન્ડક્ટર હોય કે પછી લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ હોય કે પછી નવી ટેકનોલોજીના ટાઈપ હોય કે ડિફેન્સની વાત હોય, ઇલેક્ટ્રોનિક્સની વાત હોય, આ બધા જ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાત એ સૌથી પ્રિફર્ડ ડેસ્ટિનેશન તરીકે વર્ષોથી દુનિયાભરની અંદર ઓળખાય છે। એક પ્રતિનિધિ મંડળ બનાવવામાં આવ્યું છે અને આ પ્રતિનિધિ મંડળ આજે ડાવોસ જઈ રહ્યું છે। ડાવોસમાં આવનારા 4 દિવસમાં કુલ હું 58 બેઠકોમાં ભાગ લેવાનો છું।